જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આ જ વાતમાં થોડું આગળ વધું તો આ પહેલો વિચાર ક્યારે આવ્યો હતો કે એક આ ટાઈપનું મ્યુઝિકલ પ્લે અવડી મોટી ટીમ સાથે કરવું છે? સર, એક ડર તો ઓબ્વિયસલી રહેવાનો જ કે લોકો સ્વીકારશે કે નહીં અવડી મોટી ટીમ સાથે તમે ના, મેં એવો ડર નહોતો કે લોકો સ્વીકારશે કે નહીં, કારણ કે એવો ડર હોત તો આ થયું જ ના હોત ક્યારેય. 2013માં મેં આ નાટક મારા મનમાં વિચાર આવ્યો હતો. નાટકની વાર્તા તો ઘણા વર્ષોથી ખબર હોય આપણને. પુસ્તકમાં જ્યારે વાંચી, થોડું એના વિશે સંશોધન થયું, માંગરોળ જઈને આવ્યા ટીમ સાથે. ઇનિશિયલી બહુ ખૂબ નાની ટીમ સાથે. 2013ની વાત છે આ. માંગરોળ એટલે તમે રિયલ માંગરોળ રિયલ જગ્યાએ? હા, માંગરોળના દરિયાકાંઠે. 1888ની વાત છે. અત્યારે તો ઘણું બધું બદલાઈ ગયેલું છે. 2013માં જ્યારે ગયા ત્યારે દરિયાકાંઠો કેવો છે ખબર પડે, કારણ કે અહીંયા બેઠા બેઠા અમદાવાદના એસી વાળા રિહર્સલ રૂમની અંદર બેસીને તમે માંગરોળનો કે પોરબંદરનો દરિયાકાંઠો ઊભો ના કરી શકો. એના માટે જવું પડે. ગયા, જાણવાનો પ્રયત્ન કર્યો, સમજવાનો પ્રયત્ન કર્યો ત્યાંના લોકોને, ત્યાંના કલ્ચરને. અને મેં દરિયાકાંઠાનું એક ઓર નાટક આની પહેલાં કરેલું છે, સમુદ્ર મંથન. એના માટે અમે લોકો માંડવી એક અઠવાડિયું રોકાઈને ત્યાં આગળ રિસર્ચનું કામ કરેલું હતું. વાણની અંદર ગયા. સો એક નાટકો આ પ્રકારે ખૂબ ઓછા બનતા હોય છે કે જેમાં એકચ્યુઅલી જે ફિલ્મોમાં જે પ્રકારે એક રિસર્ચ થાય એવી રીતે નાટકો ખૂબ ઓછા બને છે, કારણ કે એ પ્રકારના નાટકો ખૂબ ઓછા થાય છે. કે દરિયાકાંઠાની વાત કરતા હોય, કે ગીરના જંગલની વાત કરતા હોય, કે અમે લોકોએ કસ્તુરબા નામનું એક નાટક કર્યું હતું જેમાં હું ગાંધીની ભૂમિકા કરતો હતો. તો અમે લોકો લગભગ 1 મહિનો રોજ ગાંધી આશ્રમમાં જઈને કે વિદ્યાપીઠમાં જઈને ચરખો કાંતવાનું કામ કરતા હતા, રોજ અડધો કલાક, જેથી કરીને ખબર પડે. હવે આ બધી પ્રેક્ટિસીસ આજે આપણે નથી કરવાના. એ જ્યારે તમને આવો કોઈ પ્રોજેક્ટ મળે છે, કરવા મળે છે, ત્યારે તમે આ પ્રકારના એક વિશ્વમાં તમે દાખલ થાવ છો અને ત્યાંથી તમે આ પ્રેક્ટિસીસ તમે કરો છો, રિહર્સલ્સ કરો છો અને એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરો છો. 2013નું આ એવું કહી શકાય એક ડ્રીમ પ્રોજેક્ટ હતો. પણ એવું કહેવાય છે કે અમુક પ્રોજેક્ટ્સ છે એ પોતાનું જે જન્મ છે, એનો બર્થ છે, એ ક્યારે થશે એ જાતે જ નક્કી કરતું હોય છે. વાહ. તો એ 2013માં નહીં થવાનું હોય તો 2022માં કે 2023માં થયું. પણ એમાં એક કોમન થ્રેડ હતો કે માઇકલ મયુર ચૌહાણ એ વખતે અમારી વર્કશોપમાં હતો, મારા થિયેટરની વર્કશોપમાં. ત્યારે મેં એને કહ્યું હતું કે આ નાટકમાં તને સાથે લઈને કરશું, આ કરવું છે. એનો બહુ ઇનિશિયલ સ્ટેજ હતો એનો થિયેટર સાથેનો. સો એ એક સેન્ટર પોઈન્ટ હતો કે હી ઇઝ ધેર ઇન ધ પ્લે આફ્ટર 10 years. તો એ કમિટમેન્ટ કહો કે જે કહો એ એક પૂરું થયું એની ઉપર. મ્યુઝિક આમાં મેહુલ સુરતીએ આપ્યું છે તો મેહુલ સુરતીએ એનો જે સિનેમેટિક જે એક સ્કોર હોય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, એ મેહુલ સુરતીએ બનાવ્યો છે. મેહુલ સરની એન્ટ્રી ક્યારે થઈ આ નાટકમાં? બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ નાટકમાં, કારણ કે લાઈવ મ્યુઝિક છે તો સતત એવું હતું કે મ્યુઝિકમાં બેકગ્રાઉન્ડ સ્કોર પણ લાઈવ જ થાય. હવે એ ચેલેન્જ આવીને ઊભી રહી કે વીજળી, કારણ કે સેટ એટલો મોટો જાયજેન્ટિક કંઈ છે નહીં, અમે બહુ જ મિનિમલિસ્ટિક પ્રોપ્સ અને સેટ સાથે કામ કરીએ છીએ. તો કેવી રીતે વીજળી વાણ આટલું મોટું ડૂબ્યું કે એની જે સ્ટ્રગલ છે એ મંચ ઉપર કેવી રીતે બતાવીએ. તો એમાં એકમાત્ર હતું કે મ્યુઝિક એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ. હવે લાઈવ મ્યુઝિકથી શક્ય નથી. અને અમારી આખી ટીમ, હાર્દિક દવે અને ભાર્ગવને એ લોકો લાઈવ મ્યુઝિકના કોમ્પોઝિશન્સની અંદર અને એ મ્યુઝિકલ ટ્રીટમેન્ટની અંદર સતત વ્યસ્ત હતા. એટલે મને લાગે છે કે 20-25 દિવસ પહેલાં એવું નક્કી થયું કે આનું બેકગ્રાઉન્ડ સ્કોર જે છે, જે સિનેમેટિક સ્કોર છે, એ મેહુલભાઈ ડિઝાઇન કરે. અને પછી હું ખાસ સુરત આવ્યો તો 2-3 દિવસ રહીને સતત તમે લોકોએ 18 કલાક, કારણ કે મેહુલ સુરતી પણ મૂળ તો એના રૂટ્સ તો થિયેટરના જ છે, થિયેટર મૂળ નાટકનું જીવડું છે. એટલે એ થિયેટરનું કામ હવે બહુ રેરલી હવે તો કરે છે, પણ મારી સાથે એવું બન્યું છે કે મારું કામ હોય તો એ હંમેશા 18 કલાક કામ કરીને પણ કામ પૂરું કરી દેવું. બહુ અદ્ભુત મિત્ર છે અને નાટકથી અમે લોકો જોડાયેલા છીએ, એટલે એ સંબંધ અમારો થોડોક જુદો છે. અને એમણે અમુક એક બહુ બ્રિલિયન્ટ ટ્રેક બનાવીને જે મૂક્યો છે, જે વીજળી ડૂબે છે વાળો, એ મને લાગે છે કે એમણે 48 કલાકમાં બનાવીને આપ્યો હતો, જે અમે લોકો એઝ ઇટ ઇઝ યુઝ કરીએ છીએ.
અને એ જાદુ છે, અલગ જાદુ છે એ નાટકનું. લોકોનું તો કેવું એવું છે કે લોકો અમુક જગ્યાએ એવું થઈ જાય છે કે આ લાઈવ મ્યુઝિક છે, હા, રેકોર્ડેડ છે કે શું છે, એકચ્યુઅલમાં શું છે, રેકોર્ડેડ છે બધા બધું લાઈવ છે, બધું જ લાઈવ છે. મેં કહ્યું એ રીતે જેટલો સિનેમેટિક સ્કોર છે, જે જાયજેન્ટિક જે એક ફીલ આપે છે, એ રેકોર્ડેડ છે. બાકી બધું જ લાઈવ છે. એક્ટર્સ જેટલો ગાય છે એ બધું લાઈવ છે. ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા લાઈવ પ્લે થાય છે. રિહર્સલ કેટલા દિવસ સર આના 8 થયેલા? મહિના રિહર્સલ કર્યા છે. અને આ જેટલા એક્ટર છે તેમાંથી સિંગર કેટલા? ઓલમોસ્ટ મને લાગે છે કે જેમની પાસે સિંગિંગ પાર્ટ છે એ બધા જ સિંગર્સ છે, અને જે લોકો કોરસ છે એ લોકોએ શીખીને સિંગિંગમાં જોડાયા છે, કોરસવાળા પાર્ટમાં. બાકી સોની છે, માઇકલે હમણાં સમંદરમાં પણ ગાયું છે એક નાનકડો ટુકડો. બેકગ્રાઉન્ડ સિંગર તરીકે એનું ડેબ્યુ કહી શકાય. બહુ નાનો ચંક છે. ઇઝ અ વેરી ગુડ વન્ડરફુલ સિંગર, બહુ જ સારું ગાય છે. આદિત્ય તો બાય ડિફોલ્ટ ઇઝ અ બોર્ન સિંગર. ભાર્ગવભાઈ છે એ ગાય છે. પ્રીતિબેન, અનુજા, ચૈતાલી, બધા જ લોકો, આ આખી ટીમ લગભગ મને લાગે છે કે જયદેવ ને બધા જ લોકો ગાય છે.